સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમારીસની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ મિત્રો વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને શિષ્યવૃત્તિ યોજના એટલે કે મિત્રો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ ફોર્મ ભરવાના છે, શરૂ થઈ ગયા છે। એડમિશન વર્ષ 2025-26 માટે જે લોકોએ ખાસ કરીને આઈટીઆઈ કરતા હોય, ડિપ્લોમા કરતા હોય, ડિગ્રી કરતા હોય કે કોલેજ કરતા હોય એવા તમામ વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને સરકાર તરફથી મિત્રો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ છે આપવામાં આવે છે, એટલે કે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે, જેની અંદર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી હોય, એસસી એસટી અથવા એટલે કે અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ હોય એટલે તમામ લોકોને ખાસ કરીને સરકાર તરફથી છે સ્કોલરશિપ આપવામાં આવે છે, એટલે કે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે। ફોર્મ ભરવા માટે મિત્રો કેટલાક ડોક્યુમેન્ટની જરૂર પડશે। તમારે ખાસ કરીને તમારો ફોટો છે, ઈમેલ આઈડી છે અને મોબાઈલ નંબર તમારા પાસે જે ખાસ કરીને કાયમી હાજર રહેતો હોય એવો નંબર આપવાનો રહેશે, કારણ કે ઓટીપી આવતું હોય તો એના માટે ખાસ કરીને ધોરણ 10 પાસ, 12 પાસ કે જે 11 પાસ બરાબર જે લાગુ પડતું હોય એના માટેની તમારે જે નકલ જોશે બરાબર। ધોરણ 10 પાસ કરેલો હોય તો તમામ અભ્યાસક્રમની માર્કશીટ છે અપલોડ કરવાની થશે। ઓનલાઈન જ તમારે ફોર્મ ભરવાનું છે ડિજિટલ ગુજરાતની વેબસાઇટ ઉપર મિત્રો, અથવા તમે ઈડબ્લ્યુએસ ની અંદર આવતો હોય તો પણ તમે આ ફોર્મ ભરી શકો છો। ઓબીસી, એસસી, એસટી માટે બરાબર જાતિનો દાખલો જેને લાગુ પડતો હોય, આવકનો દાખલો જોશે મિત્રો, આધાર કાર્ડ જોશે, બેંક પાસબુકની ઝેરોક્સ જોશે બરાબર, અને તમે જેની અંદર એડમિશન લીધેલું હોય એની ફી ભર્યાની પોચ બરાબર, જે ફી માફી હોય તો માફીનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું થશે। શાળા સોડિયાનું પ્રમાણપત્ર એટલે એલસી જોશે, બોનોફાઇડ સર્ટિફિકેટ લાગુ પડતું બરાબર, શાળા કોલેજનું આઈડી કાર્ડ હોય તો એ બરાબર, હોસ્ટેલ રહેતા હોય બરાબર, જો વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતો હોય તો એનું સર્ટિફિકેટ। જો તમે મિત્રો બ્રેક એફિડેવિટ કોને જોશે કે જો વિદ્યાર્થી 1 વર્ષ દરમિયાન કોઈ પણ જાતનો ગેપ લીધેલો હોય તો એ લોકો છે જે સ્ટેમ્પ પેપરની અંદર નોટરી કરાવેલું બ્રેક એફિડેવિટ અપલોડ કરવાનું થશે। તો મિત્રો સરસ મજાની ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। તો વિશેષ છે આના પછી તમામ જે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની અંદર કોને કેટલી મળે છે, કેવી રીતે છે, આ તમામ વિડીયો છે બનાવીશું, તો ખાસ કરીને કોમેન્ટ કરજો કે